શહેરના દેવી દેવતાઓના નામે વેચાતા મસાલા માવાઓ બંધ કરવા આવેદનપત્ર પાઠવાયું। સમગ્ર ભારત દેશમાં તમાકુ નિષેધ તેમજ વ્યસન મુક્ત બનાવવા મોટી જાહેરાતો આપણે મીડિયાઓના મારફતે જોતા હોય છે, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં પાન મસાલાનું ચલણ સૌથી વધારે જોવા મળે છે, જે મસાલાની સોપારીની પડીકીમાં વિવિધ દેવી દેવતાઓના નામે જોવા મળે છે। ચૂનાના પાર્સલમાં લક્ષ્મી, ચામુંડા, સરસ્વતી, ખોડિયાર, કૃષ્ણા, તો સોપારીના પાર્સલમાં મહાદેવ, ત્રિશુલ, ત્રિદેવ, ઓમ, બહુચર, હર હર મહાદેવના નામ સાથે માર્કેટમાં પાન મસાલાઓની દુકાને વધુ પ્રમાણમાં જોવા મળે છે। એ તમામ નામોને ધ્રાંગધ્રા તમામ હિન્દુ સમાજના લોકો દ્વારા ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જે આવેદનપત્રમાં લાયસન્સ કે પરવાના વગર ચાલતા દેવી દેવતાઓના નામ પર માવાઓના કારખાનાઓને બંધ કરવા, ચૂનાની પડીકીઓ પર ચાલતા દેવી દેવતાઓના નામને બંધ કરવા ઉપરાંત શાળાઓ કે કોલેજ પાસે સગીર વયના બાળકો જે તમાકુ અને માવાઓનું સેવન કરે છે તેવા વિસ્તારમાં તમાકુ નિષેધ કરી બંધ કરવા માંગ કરાઈ હતી। આ સાથે પાન મસાલાનું વેચાણ સમગ્ર પંથકમાં બંધ કરાવવા પણ આવેદનપત્ર પાઠવીને માંગણી કરવામાં આવી હતી। મારું નામ ઋતુલ કુમાર રસિકલાલ ધામેચા। હું પોતે બજરંગ દળ ધ્રાંગધ્રા શહેર પ્રમુખ તરીકે મારી જવાબદારી છે, તેમજ એક પત્રકાર તરીકે પણ છું। આજે મારે ધ્રાંગધ્રાની અંદર સ્વચ્છ સપ્તાહ અભિયાન ચાલે છે, તેમજ હવે જે પ્રશ્ન મેઇન મુદ્દાનો છે એ છે કે જે ભાઈ પાર્સલ માવા જેમાં ત્રિશુલ, મહાદેવ, ઓમ, લક્ષ્મી, ચામુંડા આવા જે પાર્સલના નામો આવે છે તે બંધ થાય અને એ જગ્યાએ નામ ફેરવીને મૂકે। કોઈ પણ આવા જે પગમાં ન આવે, કચરામાં ન આવે, જેથી કરીને કોઈ હિન્દુ સમાજની લાગણી ના દુભાય, એના માટે મારે ખાસ નમ્ર વિનંતી કરવામાં આવી છે અને આજે અમે બધા ભેગા થઈને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। તો આની ખાસ નોંધ લઈ અને આની કાર્યવાહી જલ્દીમાં જલ્દી થાય એવી જ મારી આશા। બોલો જય શ્રી રામ। મારું નામ વૈશાલી ચંદુભાઈ મકવાણા છે। હું ધ્રાંગધ્રા નગરપાલિકા સુધરાઈ સભ્ય છું, તેમજ તે પ્રેસ મીડિયા, ન્યૂઝ મીડિયામાં કામ કરીએ છીએ અને આજે એક આવેદનપત્ર આપવાની જરૂર પડી છે, ત્યારે અમો લોકોએ સૌ પત્રકાર મિત્રોએ, બજરંગ દળના ભાઈઓ બહેનોએ બધાએ ભેગા મળીને અહીંયા ધ્રાંગધ્રા મામલતદારમાં તેમજ તે ધ્રાંગધ્રા નાયબ કલેક્ટર સાહેબમાં આવેદનપત્ર આપેલું છે। પડીકી, માવા, પાન મસાલા જે અમારા હિન્દુ દેવી દેવતાના નામથી વેચાણ થાય છે, તેમજ જથ્થાબંધ વેચાણ થાય છે। પાર્સલના ઉપર લક્ષ્મી, નારાયણ, ત્રિશુલ, મહાદેવ જેવા નામો આવે છે અને એ પાર્સલ તેમજ તે માવાના પડીકા ખાઈને લોકો રસ્તા પર ફેંકે છે, ત્યારે ગંદકી થાય છે। તેમજ તે સાથે પ્લાસ્ટિકનો યુઝ પણ થાય છે, જે જનાવર લોકો ખાય છે તેમને બી નુકસાન થાય છે, પર્યાવરણને નુકસાન થાય છે અને સૌથી વધારે અમારા હિન્દુ સમાજની લાગણી દુભાય છે અને અમારા દેવી દેવતા પૂજનીય હોય, તેમજ તે અમારી શ્રદ્ધા અને આસ્થા તેમના ઉપર રહેલી હોય, તેથી આવા નામો યુઝ ના કરવા। અને મારા મતે તો નાના બાળકો બી આવા પડીકી પાન મસાલા ખાતા હોય છે, જેથી વધુમાં વધુ વેચાણ રોકાય અને આ માવા પાન મસાલા બંધ થાય તેવી મારી અરજ છે અને મારી આપ સાહેબને નમ્ર અરજ છે। તેમજ તે જાગૃત નાગરિકોને બી મારી અપીલ છે કે આવું આસપાસમાં કંઈ પણ થતું હોય તો એના વિશે અવાજ ઉઠાવો। અસ્તુ।